અમે ત્યાં સવારથી જ હતા. ત્યાંની સરકારની ટીમ, તમામ આજુબાજુના આગેવાનો, ત્યાંના સ્થાનિક લોકોએ ખૂબ સરસ રેસ્ક્યુ કામગીરી કરી છે. અહીંયા 5 જેટલા પેશન્ટો એ દાખલ થયેલા છે. એમાં 2-3 પેશન્ટો અમારા વિસ્તારના છે. એટલે અમે એને કરી ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા. અહીંના સ્ટાફને મળ્યા, ખૂબ સારી સ્ટેબલ એમના પરિવારને મળ્યા. ખૂબ સારી રીતે એમની સારવાર ચાલી રહી છે. અને જ્યાં કંઈક હજુ કંઈક ખૂટતી કરતું હશે તો અમે એના પરિવારને સાંત્વના માટે આવ્યા હતા. ગાડી એમાં 1-2 ટેન્કર પણ હતી, 1-2 નાની ગાડી હતી ને મોટરસાયકલ પણ હતા. એ બધા જ એ બ્રિજમાં અંદર ડૂબી ગયેલા હતા. હું અને નાયબ મુખ્ય દંડક આદરણીય રમણભાઈ સોલંકીજી હોસ્પિટલમાં જે 5 દર્દીઓને એડમિટ કર્યા છે એમની સારવાર કઈ રીતે ચાલી રહી છે એમને મળવા માટે, એમના પરિવારજનોને મળવા માટે અમે આવ્યા હતા. અને પાદરા મુકામે જેમની દેહાંત થઈ ગયું છે એમના પરિવારજનોને પણ મળવા જઈ રહ્યા છે. સવારથી અમે ગંભીરા બ્રિજ પર જ હતા. પૂરી રેસ્ક્યુ ઓપરેશન આપણું સરકારી તંત્ર, આપણા મુખ્યમંત્રીશ્રી, આપણા બધા જ મંત્રીશ્રીઓ પણ આની પાછળ લાગેલા છે કે જલ્દીમાં જલ્દી જેટલા પણ જે ડૂબી ગયેલા છે એમને બચાવી શકાય એ માટેના પ્રયત્નો ચાલતા હતા.